મનોગત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. રાષ્ટ્ર નિર્માતા ઋષિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની યશસ્વી સાહિત્ય કૃતિઓમાં આનંદમઠ સર્વશ્રેષ્ઠ રચના છે. આનંદમઠ માતૃભૂમિ પ્રત્યે ભાવો ઉર્મિઓને પ્રગટ કરતી ઐતિહાસિક સત્ય ઘટનાઓ પર આધારિત નવલકથા છે. તેમાં ઈસવીસન 1770ના વર્ષમાં બંગાળમાં પડેલા મહાભીષણ દુકાળ અને ઈસવીસન 1780ના સમયગાળા દરમિયાન થયેલા સંન્યાસી વિદ્રોહનું હૃદયસ્પર્શી વર્ણન છે. ભારતીય ઇતિહાસના બે સ્વર્ણિમ વર્ષો ઈસવીસન 1757 અને ઈસવીસન 1857. 7 વર્ષના સમયગાળાના આ બંને વર્ષોમાં ભારતમાં સ્વતંત્રતા સંગ્રામ ચરમસીમાએ પહોંચેલો. પ્રખર રાષ્ટ્રભક્ત, સંવેદનશીલ કવિ અને સમર્થ સાહિત્ય સર્જક શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ઈસવીસન 1857ના સંગ્રામ કાળ દરમિયાન નાયબ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર કક્ષાની અંગ્રેજ સરકારની નોકરીમાં સેવારત હતા. હોદ્દાની રૂએ તેમણે અનેક જૂના દસ્તાવેજો, ગેઝેટિયર વગેરે જેવા તપાસવા પડતા. સ્વતંત્રતા સંગ્રામની જ્વાળા અંગ્રેજોને દજાડી રહી હતી. એ કાલખંડમાં શ્રી બંકિમ બાબુએ ઈસવીસન 1780ના સમયમાં ઢાકા, ઉત્તર બંગાળ, નેપાળનો તરાઈ પ્રદેશ, દિનાજપુર, રંગપુર અને પૂર્ણિયા વગેરે વિસ્તારોમાં થયેલા સંન્યાસી વિદ્રોહ સંબંધિત કાગળો અને દસ્તાવેજો હાથ લાગ્યા. ભારત ભક્તિથી તરબોળ સમર્થ સર્જક માટે આટલું પૂરતું હતું. ઈસવીસન 1857ની નજરે જોયેલી ઘટનાઓ, પોતે અનુભવેલા સ્પંદનો, ભારતની સ્વતંત્રતા માટે લડી રહેલા ક્રાંતિવીરો અને પોતાને હાથ લાગેલા ઐતિહાસિક દસ્તાવેજોએ શ્રી બંકિમ બાબુને એક ઐતિહાસિક કૃતિ આલેખવા પ્રેર્યા અને એમાંથી રચાઈ આ આનંદમઠ નવલકથા, જેણે સ્વતંત્રતા સંગ્રામના વીર યોદ્ધાઓને વિદેશી દાસ્તામાં કેદ માતૃભૂમિને મુક્ત કરવાની અનન્ય પ્રેરણા આપી. બંકિમ બાબુની આ અમર કૃતિ માત્ર એક નવલકથા નથી, પરંતુ વિદેશી સામ્રાજ્યવાદની જંજીરમાં જકડાયેલી ભારત માતાને મુક્ત કરવા ઝઝૂમતા ક્રાંતિવીરોની શબ્દમય તસવીર છે. આનંદમઠમાં શબ્દગીત થયેલું વંદે માતરમ ગીત બંકિમ બાબુની સ્વાનુભૂતિથી રચાયેલું ગીત છે. પ્રખર દેશભક્ત હોવાને કારણે શ્રી બંકિમચંદ્ર સરકારી નોકરીમાં અંગ્રેજોની વક્ર દ્રષ્ટિનો ભોગ બનતા, જેના કારણે એમની એક સ્થાનથી બીજે સ્થાને વારંવાર બદલી થયા કરતી. આ સમયે રેલગાડી દ્વારા અવારનવાર થતી મુસાફરી દરમિયાન નિહાળેલી ઉર્વરા, હરિયાળા ખેતરો, પાણીથી ભરપૂર નદીઓ, ફળ ફૂલથી સુશોભિત વનરાજીથી બંકિમ બાબુના મનમાં અપૂર્વ આહલાદકતા છવાઈ ગઈ. માતૃભૂમિના અલૌકિક સૌંદર્ય અને સમૃદ્ધિમાં તેમને પુણ્ય દર્શના ભારત માતાના દર્શન થયા. બંગાળીઓમાં દુર્ગા માતા પ્રત્યે સવિશેષ ભક્તિ જોવા મળે છે. શ્રી બંકિમ બાબુને ભારત માતા અને દુર્ગા માતા અનન્ય સ્વરૂપે દ્રશ્યમાન થયા અને એમાંથી આલેખાઈ માતૃભૂમિની દિવ્ય સ્તુતિ, માતૃવંદના વંદે માતરમ. શ્રી બંકિમચંદ્રે આ નવલકથામાં અંગ્રેજોના રાજનું સ્વાગત કર્યું છે. આવું શા માટે? વાચકના મનમાં આવો પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે. માતૃભૂમિની મુક્તિ ઝંખતા લોકોની સત્યકથા પ્રજા સુધી પહોંચાડી એમને પ્રેરણા મળે એવું કંઈક કરવાનો બંકિમચંદ્રનો વિચાર છે. પરંતુ એ સમયે તેઓ સરકારી સેવામાં હતા. વળી અંગ્રેજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવી લેખન સામગ્રી જપ્ત થઈ જવાની પૂરેપૂરી શક્યતા. આથી નવલકથાને જપ્તીથી બચાવવા તથા માતૃભૂમિની મુક્તિ ઝંખતા ભારત ભક્તોની શૌર્ય ગાથાના ઇતિહાસથી લોકોને માહિતગાર કરી સ્વતંત્રતા ચળવળ માટે પ્રેરણા સ્ત્રોત પૂરો પાડોય આઝાદીનો માર્ગ પ્રશસ્ત કરવા તેમણે ઉપસંહારમાં સંભવતઃ થોડો ફેરફાર કર્યો હશે એવું માનવું વધારે યોગ્ય લાગે છે. છતાં મૂળ હાર્દ જળવાઈ રહેવાના કારણે આલેખનના થોડાક જ સમયમાં આનંદમઠ નવલકથા તથા એમાં વર્ણવેલા વંદે માતરમ ગીત લોકમાનસને ગજબનું આંદોલિત કરી મૂક્યું. મા ભારતીની મુક્તિ કાજે લડતા ભારતના વીર પુત્રોને એ મહામંત્ર બની ગયું. વંદે માતરમ ગાતા ગાતા અનેક ક્રાંતિવીરો હસતા મુખે ફાંસીના માછડે ચડી ગયા અને આજે પણ આ મહામંત્ર રાષ્ટ્ર માટે એટલો જ પ્રાણવાન છે. અને એટલે જ આ મહામંત્ર જે કૃતિમાં સમાવિષ્ટ છે એવી આનંદમઠ નવલકથાને ગુજરાતી વાચકો સમક્ષ પ્રસ્તુત કરી. ભારત વર્ષના સનાતન ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ચારિત્રને શ્રેષ્ઠપણે પ્રતિબિંબ કરતી શ્રી બંકિમચંદ્રની સર્વશ્રેષ્ઠ રચના આનંદમઠનો ગુજરાત ભાવાનુવાદ કરતા હું ધન્યતા અનુભવું છું. આ કૃતિને ગુજરાતીમાં ભાવાનુવાદ કરવી સરળ નથી, છતાં દરેક બાબતોનું અતિ સૂક્ષ્મપણે ધ્યાન રાખવાનો યથાબુદ્ધિ યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. આ ઐતિહાસિક કૃતિ સાધના સાપ્તાહિકમાં ધારાવાહિક રૂપે સચિત્ર પ્રગટ થઈ. સાધના સાપ્તાહિકના વાચકોએ એને અદ્વિતીય ઉમળકાથી આવકારી. તેમણે પાઠવેલા પ્રતિભાવો મારા માટે ઉત્સાહવર્ધક અને બળ પૂરું પાડનાર સાબિત થયા.
આનંદમઠના ગુજરાતી ભાવાનુવાદ માટે અથથી ઇતિ સુધીની ચિંતા કરનાર સાધના સાપ્તાહિકના તંત્રી શ્રી કિશોર મકવાણા માટે શબ્દો આલેખવા અશક્ય છે. આદરણીય શ્રી નલિન પંડ્યાએ અનુવાદની ક્ષતિઓને મઠારી આ કૃતિને વધુ સુંદર બનાવી. પુસ્તકનું આકર્ષક મુખપૃષ્ઠ તૈયાર કરનાર શ્રી વી રામાનુજ અને મન ભાવન ચિત્રો દ્વારા પુસ્તકમાં પ્રાણ સંચારિત કરનાર શ્રી મહેન્દ્ર મિસ્ત્રી માટે ધન્યવાદના શબ્દો ખૂટે છે. આપણા અગ્રણી વયોવૃદ્ધ સારસ્વત ભારત માર્તડ બ્રહ્મર્ષિ અધ્યાત્મક ડોક્ટર કે શાસ્ત્રીની અમી નજર આ નવલકથાના પ્રત્યેક અક્ષર પર પડી છે અને એ રીતે સંશુદ્ધ અનુવાદ પ્રસિદ્ધ થઈ રહ્યો છે, જે કદી ન ભૂલાય એવું મારા માટે ઋણ છે. બંકિમચંદ્રની આવી અનન્ય કૃતિ પુસ્તક સ્વરૂપે ગુજરાતીઓ સુધી પહોંચાડવા બદલ દેવાશીષ અક્ષરતીર્થનો હું હાર્દિક આભાર માનું છું. ગુજરાતી વાચકોના હૃદયમાં ભારત ભક્તિના સ્પંદનો જગાવવામાં આ કૃતિ સફળ થશે તો અમારા સૌનો પરિશ્રમ લેખે લાગશે એવી મનોકામના સાથે આપની આ કૃતિ સાદર. આનંદમઠમાંથી સાબાર.